બીજી એક મારી પાસે એવી કોલેજનું મેટર આવી, બીજી કોલેજની, આપણા બીજા જિલ્લા બારની. તો ત્યાં આગળ એનો પ્રિન્સિપલ કે એવું કહે છે બધા પૈસા તમે જમા કરાવો કોલેજમાં, એવું કહે છે. જમા કરાવતા હોય તો બી એવું ના હોવું જોઈએ કે ભાઈ એમને ના મળે. એકચ્યુઅલી એમની માટે જ છે પૈસા, બીજા કોને. ડન સાહેબ, મારે સાહેબ એ જ જાણવું હતું સાહેબ. હા, ઓકે સાહેબ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હા. કન્ફર્મેશન લઈ લીધી છે. એ પૈસા પ્યોરલી તમારા માટે જ છે. તમારે પોતે જ ડ્રેસ લેવાનો છે. એ પૈસા તમારે કોઈ કોલેજની અંદર જમા કરાવવાના નથી. ઓકે સર, હું 10માં ભણું છું સર, કોલેજમાં નથી. તમે જ્યાં બી છો, તમને ડ્રેસ માટે જે પૈસા મળે એ તમારા ખાતામાં પૈસા આવે છે. હું એક સાદી ભાષામાં તમને કહું, આ તો એટલા માટે ક્લિયર કર્યું કે લોકો વધારે સમજી શકે. બાકી આ વસ્તુ હું તમને બી કહી શકું કે તમારા ખાતામાં કોઈ પૈસા આવે છે, ધેટ મીન્સ એ પૈસાના હકદાર તમે છો. એક સિમ્પલ, એ કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, હું તમને સાંભળો મારી વાત, તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટ થી તમારા ખાતામાં પૈસા આવતા હોય સરકારના કોઈ પણ પ્રકારની સહાયના, એ વ્યક્તિગત તમારા છે.